નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી ધોરણ 9 વિજ્ઞાનની જોવાના છીએ. જે ધોરણ 9નું વિજ્ઞાનની જે એકમ કસોટી છે તેનું મોડલ પેપર આ વિડીયોમાં જોવાના છીએ. સમય રહેશે આપણો 1 કલાક અને કુલ ગુણ રહેવાના છે 25. તો તમારે અંત સુધી પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, આ પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો આમાં પહેલો ક્વેશ્ચન છે, નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો. તે પ્રકરણ 1માંથી આ પ્રશ્ન છે. આપણે જોઈએ તો બધા જોડકા જોડો. આપણી આસપાસના દ્રવ્યો એ પ્રકરણમાંથી બધા ક્વેશ્ચન લીધેલા છે. તો જોડકા જોડો એમાં દબાણ. તો એમાં દબાણનો એકમ કયો છે એમ કહેવા માગે છે. તો દબાણનો એકમ છે આપણે જોઈએ તો પહેલામાં આવશે પાસ્કલ. તો પહેલામાં આવશે સી. પછી છે બીજું છે તાપમાન. તો તાપમાનમાં આવશે ડી. તો એમાં આવશે કેલ્વિન એનો એકમ છે. પછી છે ત્રીજું છે ઘનતા. તો ઘનતા તો એનો જવાબ આવશે ઈ. શું આવશે? ઘનતામાં આવશે ઈ, એટલે કે કિલોગ્રામના છેદમાં આપણે જોઈએ તો મીટરનો આપણે જોઈએ તો મીટર રૂટ એટલે કે ઘન આપેલો છે. પછી કદ. તો કદ આવશે અહીંયા મિત્રો એમની ઉપર 3 ઘાત. અને છે દળ. તો આવી રીતે કરવાનું રહેશે. દળનું રહેશે કિલોગ્રામ. અહીંયા આવશે દળનું કિલોગ્રામ. રેડી થઈ ગયું. આવી રીતે તમારે જોડી દેવાનું છે. અને અહીંયા જવાબ પણ આપેલા છે. તો એના જવાબ છે એ સારી રીતે જોઈ લેવા. તો સારી રીતે તમારે જવાબ પણ જોઈ લેવા. તો આપણે જોઈએ તો બીજા નંબરનું છે આપણે જોડકા જોડો. બીજા નંબરના જોડકા જોડી દઈએ. તો એમાં પહેલું છે ડિગ્રી સેલ્સિયસ. તો ડિગ્રી સેલ્સિયસમાં પહેલાં આવશે ડી. શું આવશે? ડી આવશે. કેલ્વિન. સેન્ટીમીટર. તો સેન્ટીમીટરમાં આવશે શું આવશે? મીટર આવશે. પછી છે ગ્રામ પ્રતિ સેમી ઘન. તો ગ્રામ પ્રતિ સેમી ઘન. તો એમાં આવશે ઈ, એટલે કે આવશે કિલોગ્રામના છેદમાં મીટર ઘન. પછી બાર. તો બારનો થશે પાસ્કલ. અને મિલીગ્રામ. તો મિલીગ્રામનો થશે કિલોગ્રામ. તો નીચે જવાબ પણ આપેલા છે. અહીંયા સારી રીતે જોઈ લેવા. આ જવાબ પણ આપેલા છે, સારી રીતે તમે જોઈ શકો છો. તો જવાબ પણ સારી રીતે અહીંયા જોઈ લો. પછી છે વિભાગ જોડકા જોડો ડી. આપણે જોઈએ તો આ ત્રીજા નંબરનું જોડકા જોડવાનું છે. તો એમાં આપણે જોઈએ તો વિભાગ એ છે અને વિભાગ બી છે. તો પાણીનું ઉત્કલન બિંદુ અને બરફનું ગલન બિંદુ અને પાણીની બાષ્પીય ભવન ગુપ્ત ઉષ્મા અને બરફની ગલન ગુપ્ત ઉષ્મા આપણે જોઈએ તો બરફનું ગલન બિંદુ કેટલું થશે? તો આપણે જોઈએ તો એમાં જવાબ આવશે બીજામાં આવશે એ. તો બીજામાં આવશે એ. પાણીનું ઉત્કલન બિંદુ. તો એમાં આવશે આપણે જોઈએ તો સી આવશે. પાણીનું ઉત્કલન બિંદુ આપણે જોઈએ તો 373 કેલ્વિન થશે. ત્રીજામાં આવશે મિત્રો ઈ આવશે. તો આ થોડીક મિસ્ટેક થઈ ગયેલી છે. તો આપણે જોઈએ તો ચોથામાં ડી છે. તો ત્રીજામાં આપણે જોઈએ તો સી આવી એક, એટલે કે આ જવાબ રહેશે. તો આવી રીતે કરી લેવાનું રહેશે. તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધતા પહેલાં હું મારી બીજી ચેનલ વિશે તમને માહિતી આપી દઉં. તો આ બીજી મારી ચેનલ છે. આપણે જોઈએ તો આમાં વ્લોગિંગના વિડીયો મૂકીએ છીએ. આમાં આપણે એકમ કસોટી રિલેટેડ વિડીયો પણ આવશે. એટલા માટે આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. હેરી બારિયા ચેનલનું નામ છે. એમાં આપણે વ્લોગિંગ કરીએ છીએ. તો આ વ્લોગના વિડીયો પણ તમે જોઈ શકો છો. તો એ પણ તમારે સારી રીતે જોવાના રહેશે. જો તમને સારા લાગે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા અબાઉટમાં મળી જશે. તો ત્યાંથી તમારી લિંક ઉપરથી ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો ફરીથી આપણે વિડીયોમાં આગળ વધીએ. તો આપણે જોઈએ તો નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ABCD પસંદ કરીને જવાબ લખો. તો એમાં જોઈએ તો તાપમાનમાં વધારો કરતાં દ્રવ્યમાનમાં શું ફેરફાર થાય છે? તો તાપમાનમાં વધારો કરતાં દ્રવ્યમાનનું કદ વધે છે. તેમાં આપણો આન્સર હશે કદ વધે છે. પછી છે વાયુના પ્રવાહીકરણ માટે યોગ્ય પરિસ્થિતિ જણાવો. તો વાયુના પ્રવાહીકરણ માટે યોગ્ય પરિસ્થિતિ તો નીચું તાપમાન અને ઊંચું દબાણ. શું આન્સર હશે? સી, નીચું તાપમાન અને ઊંચું દબાણ વાયુના પ્રવાહીકરણ માટે. 6 નંબરનું છે ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે. આ ક્રિયા માટે સંકળાયેલ ઘટના. તો એમાં જવાબ આવશે બાષ્પીભવન. શું જવાબ આવશે? એમાં જવાબ આવશે બાષ્પીભવન. તો આવી રીતે સારી રીતે તમારા આન્સર જોઈ લેવાના છે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે? તો પાણીનું બાષ્પીભવન છે એ તાપમાન વધારતા સપાટીનું ક્ષેત્રફળ વધારતા બે પરિસ્થિતિમાં પણ વધે છે.
તાપમાન વધારતા અને સપાટીનું ક્ષેત્રફળ વધારતા. દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે? તો 3 અવસ્થાઓ છે. ઘન, વાયુ, પ્રવાહી. ઘન, વાયુ, પ્રવાહી કઈ કઈ છે? ઘન, વાયુ, પ્રવાહી. તો આવી રીતે કરવાનું રહેશે. તો આગળના ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો આગળના ક્વેશ્ચન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો ખરા ખોટા છે. તેમાં 9મા નંબરનું, પદાર્થના પ્રતિ એકમ દળના કદને ઘનતા કહે છે. તો આ ખોટું છે. વાયુનો પ્રસરણ દળ ઘન અને પ્રવાહી કરતાં ઓછો છે. તો આ વિધાન પણ ખોટું છે. પછી સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા વધુ હોય છે. તો આ પણ ખોટું છે. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. તો સાચું છે. વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. તો આ પણ સાચું છે. આ ખોટું છે. 3 ખોટા છે અને બીજા 2 સાચા છે. પછી છે, નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખો. દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? તો દ્રવ્યના કણોની લાક્ષણિકતા નીચે મુજબ છે. તો દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. તો દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિક્સ થઈ શકે છે. પછી આ બધા ક્વેશ્ચનના આન્સર છે, સાહિત્ય જોઈ લો. 15 અને 16 આનો આન્સર જોઈ લો બેયના. પછી છે 17માનો વ્યાખ્યા આપો. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપવાની છે. તો ગલન બિંદુ જે તાપમાને ઘન પદાર્થ છે એ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. એટલે કે ગમે કંઈક વસ્તુ હોય છે, આપણે બરફ હોય, બરફ હોય એને આપણે તો અગ્નિ એટલે કે આગ આપીએ એટલે એ જ્યારે એ પીગળવા મળે તો એને આપણે શું કહેવાય? એ અવસ્થાને ગલન બિંદુ કે એટલે ગલન એટલે કે પીગળવા મળે. ઉત્કલન બિંદુ, એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ કહે છે. એટલે કે ઉત્કલન બિંદુ. આપણે પાણી હોય એને ગરમ કરવા મૂકીએ, પછી વરાળ નીકળવા મળે બહુ વધારે, ત્યારે અહીંયા આપણે જોઈએ તેનું ગલન બિંદુ આવી જાય છે. પ્રથમ વરસાદ બાદ આપણને બાફ વધુ અનુભવાય છે, સમજાવો. તો આનો આન્સર સાહિત્ય જોઈ લો. નીચે આપેલા પ્રશ્નોના 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. દરેકના 3 ગુણ. તફાવત આપો. ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા. તો આ બંનેની તફાવત છે, સાહિત્ય જોઈ લો. તો આ પણ છે સાહિત્ય. પછી છે બાષ્પીભવન, ઉત્કલન અને પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, બંનેનો તફાવત જોઈ લો. સ્ક્રીનશોટ લેવાય તો પણ તમે લઈ શકો. અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન કરી લેવું. વન એજ્યુકેશન ગુજરાત એવું ટેલિગ્રામ ચેનલનું નામ છે. સર્ચ કરજો. આપણે જોઈએ તો આ યુટ્યુબ ચેનલમાં જે લોગો છે ત્યાં તેવો લોગો છે. ત્યાં તમને PDF ને એવું મળતું રહેશે. અને બીજી આપણી હેરી બારિયા જે ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી લેવી, કારણ કે એમાં તમને બધી અપડેટ મળતી રહેશે અને વ્લોગિંગ પણ તમને જોવા મળશે. તો પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. પછી છે પ્લાઝ્મા એટલે શું? ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ, શા માટે? તો ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ. તો બંનેના આન્સર સાહિત્ય જોઈ લો. તો બધા ક્વેશ્ચન હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમારા સાહિત્ય જોઈ લેવાના રહેશે. પ્રવાહી અવસ્થામાં ગુણધર્મો જણાવો. પછી વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. પછી બાષ્પીભવન પર અસર કરતા પરિબળો. તો બાષ્પીભવન પર અસર કરતા પરિબળો વિશેની માહિતી તમારે જોઈ લેવાની રહેશે. અને વાયુ અવસ્થાના ગુણધર્મો છે. આ બધા IMP ક્વેશ્ચન છે. CNG, કમ્પ્રેસ નેચરલ ગેસ. તો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. તો બેસ્ટ ઓફ લક તમારી એકમ કસોટી માટે. સાહિત્ય જોઈ લેજો, પૂરેપૂરા વિડીયો જોઈ લેજો, અને બીજી 2 ચેનલો છે આપણે એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. એમાં પણ તમને અપડેટો મળ્યા કરશે.
તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.